આજે આપણે એક એવી સફર પર નીકળીએ છીએ જે શબ્દોની દુનિયામાં લઈ જશે. એક એવો દિવસ જે પુસ્તકો, લેખકો અને એમના સર્જનને ઉજવે છે. જી હા, આજે આપણે વાત કરીશું વિશ્વ પુસ્તક દિવસ વિશે. આપણા કેલેન્ડરમાં કેટલીય તારીખો આવતી જતી હોય છે, બરાબર ને? પણ એમાંથી એક તારીખ છે 23 એપ્રિલ, જે સાહિત્ય અને જ્ઞાનના ચાહકો માટે ખરેખર બહુ જ ખાસ છે. પણ સવાલ તો એ જ છે કે આખરે આ તારીખમાં એવું તો છે શું? કેમ આટલું બધું મહત્વ છે એનું? તો એનું કારણ એ છે કે આ દિવસે ઉજવાય છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ. આ એક વાર્ષિક ઉજવણી છે જેને યુનેસ્કો એટલે કે સંયુક્ત રાષ્ટ્રની જે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા છે ને, એ આયોજિત કરે છે. અને એનું મુખ્ય ધ્યેય શું છે? તો કે પુસ્તકો દ્વારા સંસ્કૃતિ અને શાંતિને પ્રોત્સાહન આપવાનું. તો ચાલો આ ઉજવણીના કેન્દ્રમાં જે છે એના પર નજર કરીએ, એટલે કે પુસ્તકોનો જાદુ. વાંચનની જે તાકાત છે ને, એ ખરેખર કમાલની છે. એ આપણી વિચારવાની શક્તિને એક નવી ઉડાન આપે છે, આપણને વધુ જાગૃત નાગરિક બનાવે છે. એટલું જ નહીં, એ આપણને નવી વિચારધારાઓ અને આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે પણ જોડે છે. એમ કહી શકાય કે દરેક પુસ્તક જાણે એક નવી જ દુનિયાનું બારણું ખોલે છે. અને જુઓ, આ વાત કેટલી સરસ રીતે અહીં કહેવાય છે. પુસ્તકો ખરેખર જ્ઞાનના એવા દ્વાર ખોલે છે જે જીવનને એક સાચી અને સકારાત્મક દિશા આપી શકે છે. એકદમ સાચી વાત. ચાલો, પુસ્તકોની તો વાત થઈ, પણ હવે એ લોકોની વાત કરીએ જેમના વગર આ પુસ્તકો શક્ય જ નથી, એટલે કે લેખકો અને તેમની અદ્ભુત સર્જનાત્મકતા. જ્યારે પણ સાહિત્યની વાત આવે ત્યારે એક નામ તો મનમાં આવે જ, વિલિયમ શેક્સપિયર, જેમની કલાકૃતિઓ આજે પણ સદીઓ પછી દુનિયાભરમાં લોકો વાંચે છે અને એના પર નાટકો ભજવાય છે. અને એવા જ બીજા એક દિગ્ગજ લેખક એટલે મિગેલ ડી સર્વાન્ટીસ. એમની અમર રચના ડોન કિહોટે કોણ નથી જાણતું? હવે આ બંને મહાન લેખકો વચ્ચે એક બહુ જ રસપ્રદ જોડાણ છે. તમને ખબર છે? આ બંનેનું અવસાન એક જ તારીખે થયું હતું, 23 એપ્રિલે. કેવો અદ્ભુત સંયોગ છે ને! આ વાત આપણને શીખવે છે કે મહાન કથાઓ અને માનવ અનુભવો સમય અને સરહદોના બંધનમાં નથી બંધાતા. તો લેખકોને માન આપવાનો મતલબ ખાલી એમની પ્રશંસા કરવાનો નથી, પણ એમના કામનું, એમની બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવાનો પણ છે. અને બસ અહીંથી જ વાત આવે છે કોપીરાઇટની. તો સવાલ એ છે કે આ કોપીરાઇટ એટલે શું? સાવ સાદી ભાષામાં સમજીએ તો એ લેખકની મહેનત અને બુદ્ધિથી બનાવેલી કૃતિનું કાયદાકીય રક્ષણ છે. એ સુનિશ્ચિત કરે છે કે કોઈ સર્જકની મહેનત પર પાણી ન ફેરવે અને એમના અધિકારો સચવાય. ઘણા લોકો કોપીરાઇટની બંધન માને છે, પણ એવું નથી. હકીકતમાં એ તો સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટેની એક સિસ્ટમ છે. એનાથી સર્જકની મહેનતને ઓળખ મળે છે, એમની કલાનું સન્માન થાય છે અને બીજા નવા સર્જકોને પણ કંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. તો આ દિવસ ફક્ત વાતો કરવા માટે નથી, આખી દુનિયામાં એની ધામધૂમથી ઉજવણી થાય છે. ચલો જોઈએ કેવી રીતે. આ દિવસે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ પુસ્તક મેળાઓ ભરાય છે, વાંચન માટેના કેમ્પેઇન ચલાવાય છે, લેખન સ્પર્ધાઓ યોજાય છે અને સાહિત્ય પર મજેદાર ચર્ચાઓ પણ થાય છે. સ્કૂલ કોલેજોમાં પણ ખાસ કાર્યક્રમો દ્વારા વાંચનનો ઉત્સાહ જગાવવામાં આવે છે. તો આ બધી ઉજવણીનો સાર શું છે? એ જ કે વાંચો, નવું જાણો અને જીવનમાં આગળ વધતા રહો. પણ હવે સવાલ એ આવે છે કે આ બધામાં આપણે શું કરી શકીએ? આપણું શું યોગદાન હોઈ શકે? જવાબ એકદમ સીધો અને સરળ છે. બસ કોઈ એક પુસ્તક હાથમાં લઈ લો, કોઈ નવા લેખકને વાંચો અને હા, સર્જકોના અધિકારોનું સન્માન કરો. આપણું એક નાનકડું પગલું પણ મોટો ફેર લાવી શકે છે. તો અંતે બસ એટલું જ કહેવાનું કે વધુ વાંચો અને વધુ જાણો, કારણ કે જ્ઞાન જ એ તાકાત છે જે આપણને અને આપણા સમાજને આગળ લઈ જશે. તો પછી આ વિશ્વ પુસ્તક દિવસે તમે કયું પુસ્તક વાંચવાનું શરૂ કરવાના છો?